14 દિવસથી ધરણા પર બેસવા છતાં કોઈ જવાબ નહીં। મારું નામ નવીન કે અપચુ। આ લગભગ આ 14 દિવસ થયા ધરણા ઉપર છે અને એમની માંગ હજી સુધી કોઈ સ્વીકાર્યું નથી। તો આપણે કમિશનર સાહેબને અને મેયર બેનને પણ રજૂઆત કરી છે, પણ એ કહે રહ્યા કે ભાઈ આઇકોનિક રોડ હજી સુધી કાંઈ નામો નિશાન છે, હજી સુધી હું પહોંચ્યો પણ નથી, છતાં બી આ લોકોને બેઘર કરવામાં આવ્યું છે। તો મારી સરકારને એક રજૂઆત છે કે આ નાના બાળકો અને નાની બહેનો છે બધી એ ક્યાં જશે અને આ 6-6 હજાર રૂપિયા ભાડા ભરે છે, એનું કોણ નિર્ણય આપશે? આ સરકાર મોટા વાયદા કરે છે કે અમે ગરીબ માટે છીએ, પણ ગરીબની નથી। પણ હવે હું આ રજૂઆત કરું છું સરકારશ્રીને કે ભાઈ તાત્કાલિક ધોરણે અમને મકાન આપે અને આ છત ભેગા થાય, એવી મારી માંગ છે। મારું નામ ભાનુબેન પરમાર છે। આ 6 મહિના થઈ ગયા અમારા ઘર પાડી નાખ્યા છે। અમે ભાડા પર બી રહીએ છીએ, પણ અમારા 8-8 હજાર ભાડું છે ને કમાઈએ કેટલે અમે 10,000 અને 8,000 ભાડું ભાડે અમારા ઘર નહીં ચાલે। આ ગરીબ માણસો છે, આ બધા અમારા ધરના પર બેઠા છે। અમે બધી જગ્યાએ રજૂઆત કરી છે, લેકિન અમારી રજૂઆત હજી મંજૂર નથી એ લોકો કરતા। જ્યાં સુધી અમને ઘર નહીં મળે ત્યાં સુધી અમે ધરના પર બેસશું।